જય માતાજી બધાને। તો આજે અમે એક નવી જ રીતે ગવાનું શાક બનાવીએ છીએ, તો વિડીયો તમે પૂરું જોજો અને આવી જ રીતે તમે તમારા ઘેર જરૂરથી બનાવજો। તો ગવારને સરસ કટિંગ કરી દઈશું। તો આવી જ રીતે ગવાર બધો કટિંગ કરી નાખવાનો છે। ગવાર સરસ કટિંગ થઈ ગયો છે, તો સરસ 2-3 પાણી ધોઈ નાખીશું। સરસ કટિંગ થઈ ગયો છે, તો 2-3 પાણી સરસ ધોઈ નાખીશું। ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું। ગવાર સરસ ધોઈ નાખ્યો છે, તો ગવારને આપણે બાફી દેવાનો છે। થોડુંક મીઠું નાખીશું। ઢાંકણ ઢાંકી દઉં। તો હવે ઢાંકણું ઢાંકી દઈશું અને ગવારને બફાવા દઈશું। આ શાક માટે એક ગ્રેવી બનાવવાની છે, તો લીલા મરચાં સરસ ધોઈને અને કટિંગ કરી નાખ્યા છે। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લીલા મરચાં નાખવાના છે। લસણ નાખીશું। આદુના ટુકડા સરસ ધોઈ નાખી દેવાના છે અને કોથમીર નાખવાની છે સરસ ધોઈ। થોડું પાણી નાખીશું અને હવે ગ્રેવી બનાવી દઈશું। તો સરસ એકદમ ગ્રેવી બની તૈયાર થઈ ગઈ છે। તો ગવાર એકદમ સરસ બફાઈ ગયો છે। તેને જાળીવાળા વાસણમાં કાઢી દઈશું। તો ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે, તેલ નાખીશું। તો તેલ ગરમ થઈ ગયું છે, અજમો નાખીશું। હિંગ નાખવાની છે। ઝીણી સમારેલી ડુંગળી નાખીશું। તો ડુંગળીને એકદમ સરળ ચડવા દઈશું।
વિડીયો તમે પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે ગવાનું શાક અલગ જ રીતે કેવી રીતે બનાવ્યું છે મેં. ગેસની આંચ આપણે ધીમી કરી દેવાની છે. બે ચમચી જેવો ચણા લોટ નાખીશું. સરસ શેકી લઈશું. લીલા મરચાં કોથમીરની ગ્રેવી નાખી દઈશું. થોડી હળદર નાખવાની છે. ગરમ મસાલો નાખીશું. ધાણા જીરું પાવડર, સ્વાદ પૂરતું થોડુંક જ મીઠું નાખવાનું છે, કેમ કે આપણે ગવાર બાફ્યો તો એમાં નાખીશું એટલે થોડુંક જ મીઠું નાખીશું. અને લાલ મરચું બિલકુલ નથી નાખવાનું, કેમ કે તીખાશ માટે મેં લીલા મરચાંની ગ્રેવી બનાવી હતી. તો સરસ એકદમ મસાલાને ચડવા દેવાનું છે. થોડુંક મસાલા દાજી ના જાય એના માટે આપણે પાણી નાખીશું સહેજ. હવે ગ્રેવીને ચડવા દઈશું. ધીમી આંચ ઉપર ચડવા દઈશું અને ઢાંકણું ઢાંકી દઈશું. તો તેલ એકદમ સરસ ઉપર આવી ગયું છે અને ગ્રેવી સરસ ચડી ગઈ છે. તો બાફેલો ગવાર ગ્રેવીમાં નાખી દઈશું. ગેસ થોડો ફૂલ કરી દઈશું. એકદમ મિક્સ કરી દઈશું. ઢાંકણું ઢાંકી દઈશું અને ચડવા દઈશું થોડીક વાર. તો નવી જ રીતે ગવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તે પ્લેટમાં કાઢીશું.
આવી જ રીતે તમે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો. નવી જ રીતે ગવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આવી જ રીતે તમે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો. અને અમારો પૂરો વિડીયો જોવા માટે અમારી ચેનલમાં છે તો જોઈ લેજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અમારો વિડીયો ગમે તો શેર કરી દેજો. જય માતાજી બધાને.